નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। હું છું સિદ્ધાર્થ ધોળકિયા। સમાચારની શરૂઆત મહાસંગ્રામથી। રૂપાલા વિવાદ અંગે સૌથી મોટા સમાચાર। ભાજપના ક્ષત્રિય નેતાઓની યોજાય મહત્વની બેઠક। ક્ષત્રિય સમાજનું આંદોલન ઉગ્ર બનતા યોજાય બેઠક। ઉમેદવારી પત્ર ભરતા પહેલા આંદોલન પૂર્ણ થાય તેના પર ચર્ચા। ચર્ચામાં નેતાઓને સોંપાશે જવાબદારી। ભાજપ ક્ષત્રિય નેતાઓની બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર। મંત્રી નિવાસ સ્થાને બેઠક મળી રહી છે। સૌથી વધારે મહત્વનો મુદ્દો આમાં એ છે કે ક્ષત્રિય સમાજને મનાવવામાં આવે, રૂપાલા ફોર્મ ભરવા જાય તે પહેલા જે અગ્ર આંદોલન ચાલી રહ્યું છે તેનો અંત કરવામાં આવે તે માટેના પ્રયાસ કરવામાં આવ્યા છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના નિવાસ સ્થાને આ બેઠક મળી રહી છે। અનેક ભાજપના ક્ષત્રિય સમાજના નેતાઓ જે છે ત્યાં બેઠકમાં ઉપસ્થિત છે। ભૂપેન્દ્રસિંહ ચુડાસમા જેવા સિનિયર નેતાથી લઈ હાલમાં જ રાજ્યસભાના સાંસદ બનેલા પણ નેતાઓ તેમાં જોવા મળી રહ્યા છે। તમામ લોકો હાલમાં આ બેઠકમાં એક જ મુદ્દા પર ચર્ચા કરી રહ્યા છે કે જે રૂપાલાને લઈને વિરોધ જોવા મળી રહ્યો છે તે વિરોધને કઈ રીતે ખાળવામાં આવે, તે વિરોધમાં જોડાયેલા લોકોને કઈ રીતે સમજાવવામાં આવે। આ તરફ શેરસિંહ રાણાએ ભાજપને આપી ચેતવણી। ક્ષત્રિયોને ન્યાય નહીં મળે તો ગુજરાતમાં અલગ પાર્ટી બનાવી ચૂંટણીમાં ઉતારશે। ભલે અમે જીતીએ નહીં પણ ભાજપને ફટકો જરૂર પડશે તેવી વાત શેરસિંહે કરી છે। સાથે વધુ એક મહત્વના સમાચાર પણ મળી રહ્યા છે। આવતીકાલે માલગઢમાં પણ બેઠક મળવામાં આવશે, પરંતુ હાલમાં જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે શેરસિંહ જે છે તે પોતાની પાર્ટી છે તેમના ઉમેદવારો ઉતારશે તેવી ચેતવણી આપવામાં આવી છે। જો રાજકોટમાંથી રૂપાલાને રદ કરવામાં આવે છે તો કોઈ પણ પ્રકારનું આંદોલન વધુ ઉગ્ર નહીં બને। શેરસિંહ રાણાએ ભાજપને આ ચેતવણી આપી છે કે ક્ષત્રિયોને ન્યાય નહીં મળે તો ગુજરાતમાં અલગ પાર્ટી બનાવી ચૂંટણીમાં ઉતારશે। ભલે અમે જીતીએ નહીં પણ ભાજપને ફટકો જરૂર પડશે તેવું તેમના તરફથી કહેવામાં આવ્યું છે। हमारे क्षत्रिय समाज के भाइयों की बहनों की जो डिमांड है कि पुरुषोत्तम रूपाला जी को हटाकर राजकोट लोकसभा से किसी और को बीजेपी लड़ाए वहाँ पे, तो मुझे लगता है कि बीजेपी को ये मांग तुरंत स्वीकार करनी चाहिए। बीजेपी को भी हमारी ये चेतावनी है कि वो ये ना समझें कि हम सिर्फ आंदोलन तक सीमित हैं। अगर गुजरात के क्षत्रिय समाज के साथ न्याय नहीं हुआ तो गुजरात के क्षत्रियों को बीजेपी के खिलाफ अपनी पार्टी अपने झंडे से चुनाव लड़ाने में भी गुरेज नहीं होगा। हम हारेंगे चाहे जीतेंगे। લોકસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે આવતીકાલે બનાસકાંઠા અને ડીસામાં રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી આવશે। અશોક ગેહલોત ડીસાના માલગઢ ખાતે માળી સમાજના આગેવાનો સાથે બેઠક કરશે। બનાસકાંઠા કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર છે ત્યારે ગેનીબેન અશોક ગેહલોત સાથે પ્રચારમાં જોડાશે। રાજ્ય સરકારના મંત્રી ભીખુસિંહ પરમાર પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં આવ્યા। ભીખુસિંહ પરમારે નર્મદામાં ક્ષત્રિયો અને રૂપાલા વિવાદ પર નિવેદન આપ્યું। કહ્યું, ક્ષત્રિય સમાજનો વિરોધ એમની લાગણીઓનો વિષય છે, પણ રૂપાલા સાહેબ પણ 3 વખત માફી માંગી ચૂક્યા છે। હવે બીજો વિકલ્પ શું હોઈ શકે? ક્ષત્રિય સમાજે તેમને માફ કરી દેવા જોઈએ। હવે ક્ષત્રિય સમાજનો જે વિરોધ છે એ એમની લાગણીનો વિષય છે। હવે હોઈ શકે કંઈ ના કંઈ મતભેદો હોય। રૂપાલા સાહેબે 3 વખત જ્યારે માફી માગી છે ત્યારે હવે જે એમનાથી જે કંઈ બોલાઈ ગયું છે અને એના માફી સિવાય બીજું શું હોઈ શકે? એનાથી બીજો વિકલ્પ શું? અને હવે માફ કરી જ દેવા જોઈએ। ભાજપના બુથ પ્રમુખનું સંમેલન યોજાયું। પૂર્વ મંત્રી ગણપત વસાવાએ કાર્યકરોનો વધારો ઉત્સાહ, મોદી સાહેબને ફરી જંગી લીડથી જીતાડવા કર્યું આહવાન। આજે દેશ બની ગયો છે મોદીભાઈ। ગણપત વસાવાનું નિવેદન, આપણી પાસે રાણી છાપ સિક્કો છે, જ્યાં જાઓ ત્યાં એ જ ચાલે। 40 થી 50 પાર્ટી મળીને પણ પીએમ મોદીની સરખામણી ના કરી શકે। આપણી પાસે રાણી સાહેબ સિક્કો છે ભાઈઓ બહેનો કે તમે જ્યાં પણ એને લઈને જાઓ ત્યાં 100% આપણો રાણી સાહેબ સિક્કો ચાલે। એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબ 40-50 પાર્ટીઓ ભેગી થઈ હોવા છતાં પણ નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરખામણી કરી શકે એવો વિપક્ષો પાસે એક ચહેરો તમને દેખાય છે ખરો ભાઈ?
ક્યાંય પણ નહીં, આખો સમગ્ર ભારત દેશ માત્ર ને માત્ર મોદી મોદી મોદીમય બની ગયું છે. પોરબંદર લોકસભા બેઠકના ઉમેદવાર મનસુખ માંડવિયાનો અનોખો પ્રચાર. રાજકોટના દડવી ગામે મનસુખ માંડવિયાએ બળદગાડામાં બેસી પ્રચાર કર્યો. મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. બળદગાડામાં પણ શણગારવામાં આવ્યું હતું. મનસુખ માંડવિયા સાથે ધારાસભ્ય જયેશ રાદડિયા પણ ઉપસ્થિત રહ્યા. લોકસભા ચૂંટણી દરમિયાન માંડવિયાનો અલગ મિજાજ જોવા મળ્યો. સીએમ ભૂપેન્દ્ર પટેલ આજે નર્મદાની મુલાકાતે છે, ત્યારે મુખ્યમંત્રી રાજપીપળા ખાતે પહોંચી હરસિદ્ધિ માતાના મંદિરે પહોંચી માતાજીના દર્શન કર્યા હતા. મુખ્યમંત્રી સાથે પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમાર, સાંસદ મનસુખ વસાવા, ગીતાબેન રાઠવા જોડાયા હતા. ત્યારબાદ નર્મદા નવનિર્મિત કમલમ ખાતે સીએમએ ભાજપના કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી હતી, જેમાં દીપ પ્રાગટ્ય કરી આગેવાનો તથા કાર્યકરોએ લોકસભા ચૂંટણી અંગે ચર્ચા કરી હતી. લોકસભા ચૂંટણીમાં ભરૂચ અને છોટાઉદેપુર બેઠક પર 5 લાખથી વધુ મતો સાથે જીતવા આહવાન કર્યું હતું. ભરૂચ બેઠક પર વિકાસના કામોથી વંચિત વિસ્તારોમાં સેવાની ભાવનાથી કામગીરી કરવાની સૂચના આપી હતી. આજરોજ મુખ્યમંત્રી શ્રી નર્મદા જિલ્લાની મુલાકાતે આવ્યા. બધા જ કાર્યકર્તાઓ સાથે ખૂબ સરસ મિટિંગ થઈ. કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું. આગામી લોકસભામાં 5 લાખ કરતાં વધારે મતોથી કેવી રીતે જીતવું, નાના મોટા પ્રશ્નોની પણ રજૂઆત કરી. વલસાડ ખાતે બુથ કાર્યકરોનું સંમેલન યોજાયું. કાર્યકરોનો ઉત્સાહ વધારવા માટે ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ પહોંચ્યા હતા. ધરમપુરના રાજચંદ્ર આશ્રમ ખાતે સંમેલન યોજાયું હતું, જેમાં વલસાડ, નવસારી, ડાંગના કાર્યકરો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. તે ઉપરાંત નાણામંત્રી કનુ દેસાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા. ભાજપ ઉમેદવાર ધવલ પટેલને જંગી લીડથી જીતાડવાનો વિશ્વાસ પણ કાર્યકરોએ દાખવ્યો હતો. કાર્યકર્તાઓનું સંમેલન, બૂથ પ્રમુખ અને બીજા કમિટી મેમ્બર્સનું જે સંમેલન ભાજપના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાહેબની અધ્યક્ષતામાં રાખવામાં આવ્યું. લગભગ 7 થી 8 હજાર જેટલા કાર્યકરોએ એમાં ભાગ લીધો. 270+ ની માર્જિનથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ધવલભાઈ પટેલને જીતાડવાનો એક સંકલ્પ જાહેર કર્યો. વડતાલ સ્વામિનારાયણ મંદિરના મુખ્ય કોઠારીએ દેશવાસીઓને ભાજપ તરફી મતદાનની અપીલ કરી છે. ભાજપના સત્તામાં આવવાથી કેવા પરિવર્તન આવ્યા તેના વિશે ડોક્ટર સંત સ્વામીએ વિસ્તૃત ચર્ચા કરી. કોઠારી સ્વામીએ મોદી સરકારે કરેલા ધાર્મિક કાર્યોની પ્રશંસા કરી. સાથે જ ભાજપને મત આપવા સોશિયલ મીડિયા પર દેશવાસીઓને અપીલ કરી. દેશની અખંડિતતા વધતી રહી છે, વિસ્તરતી રહી છે. હું આપ સૌને કરબદ્ધ પ્રાર્થના કરું છું, પુનઃ ત્રીજી વખત કમળનું બટન દબાવો. આપના પંજાથી કમળનું બટન દબાવો અને દેશના નિર્માણમાં, રાષ્ટ્રભક્તિ માટે, માતૃભૂમિ માટે કંઈક કર્યાનું ગૌરવ અનુભવો. એ જ પ્રાર્થના. વડતાલ મંદિર, સાધુ સંતોલદાસ. જય સ્વામિનારાયણ. વડોદરામાં કોંગ્રેસની ઉમેદવાર પરિચય અને કાર્યકર્તા સંવાદ બેઠક પૂર્ણ થઈ. લોકસભા ઉમેદવાર જશપાલસિંહ પઢિયારે પક્ષના તમામ નેતાઓ, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે બેઠક કરી ચૂંટણીની રણનીતિ ઘડી. આવતીકાલે કોંગ્રેસ ભગતસિંહ ચોક ન્યાય મંદિરથી ન્યાય રેલી સ્વરૂપે પ્રચારની શરૂઆત કરાશે. આ સાથે જ જશપાલસિંહે માહિતી આપી કે આગામી સમયમાં કોંગ્રેસ વિધાનસભા બેઠક દીઠ ચૂંટણી કાર્યાલય ખોલશે. તો આ તરફ શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીએ દાવો કર્યો કે જનતા હવે પરિવર્તન ઈચ્છે છે, એટલે દેશ, ગુજરાત અને વડોદરામાં પરિવર્તન આવશે. જે રીતે હાલમાં દેશ અને રાજ્યની પરિસ્થિતિ થઈ રહી છે, તમામ લોકો ન્યાય માગી રહ્યા છે, તમામ લોકો પોતાના હક માગી રહ્યા છે, ત્યારે ભગતસિંહના ચરણોમાં વંદન કરીને ન્યાય મંદિર, જે ન્યાયનું સ્થાન કહેવાય, એ ન્યાય મંદિરથી સૌ કાર્યકરો સાથે નીકળીને પ્રચારની શરૂઆત અમે લોકો આવતીકાલથી સાંજથી 5 વાગ્યાથી કરી રહ્યા છીએ. હું તમને અગાઉ જ કીધું કે આજે એક ઘરમાં 2 ભાઈઓ હોય તો 2 ભાઈઓ વચ્ચે પણ મતભેદ હોઈ શકે છે, બધાના વિચાર અલગ હોઈ શકે છે. કોંગ્રેસ પાર્ટીમાં આંતરિક લોકશાહી છે, પરંતુ આજે જે માહોલ તમે જોયો છે, ચોક્કસ તમને કહીશ, એક વિશ્વાસ કાર્યકર્તામાં પણ છે અને એ વિશ્વાસ આગેવાનો પણ છે કે જશપાલસિંહ પઢિયારનું નામ જે મૂક્યું છે, ત્યારબાદ આજે કાર્યકર્તાઓ બધા વિશ્વાસથી કામે લાગી હશે અને બધા ડોર ટુ ડોર કેમ્પેનિંગ વાળીને બધી જે કાર્યવાહી છે એ અમારા આગેવાનો કાર્યકર્તાઓ કરશે, એ વાતનો મારો વિશ્વાસ છે. ક્ષત્રિય આંદોલનને લઈને મોટા સમાચાર. ધંધુકામાં ક્ષત્રિય અસ્મિતા સંમેલન. વરભીપુલ રોડ પર ચુડાસમા બોર્ડિંગમાં આયોજન થયું છે. ક્ષત્રિય સમાજની 92 સંસ્થાના આગેવાનો હાજર. મોટી સંખ્યામાં મહિલાઓ અને યુવાનો હાજર. રૂપાલા વિરોધ મુદ્દે આગળની રણનીતિ ઘડવામાં આવશે. સૌથી વધારે મહત્વની વાત છે કે રાજકોટમાં જે રીતે રેલી જોવા મળી હતી
તેવી જ રીતે મોટી સંખ્યામાં ધંધુકાની અંદર આ એક આયોજન કરવામાં આવી રહ્યું છે કે રૂપાલા વિરુદ્ધ કઈ રીતની રણનીતિ હોઈ શકે। ધંધુકાથી તમામ અપડેટ્સ મેળવીશું। ન્યૂઝ 18 સંવાદદાતા મૌલિક પણ અમારી સાથે જોડાઈ ગયા છે, તેમની પાસેથી સમગ્ર માહિતી મેળવીશું। મૌલિક, જે રીતનું આ આંદોલન છે, જે રીતનો ઉગ્ર વિરોધ છે, રાજકોટમાં રેલી નીકળીને હવે અહીંયા આગળ સંમેલન, કયા મહત્વના મુદ્દાઓ, કેટલા લોકો જોડાયા છે અને શું મહત્વની ચર્ચા? સિદ્ધાર્થ, બિલકુલ જે રીતે મહાસંમેલન છે, અસ્મિતા સંમેલન શીર્ષક હેઠળ આ સંમેલન મળવામાં આવ્યું છે। લગભગ 7 થી 10 હજાર ક્ષત્રિયો જે છે તે અહીંયા આગળ ઉપસ્થિત રહેશે તેવી એક સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। માત્ર એક જ મહત્વનો મુદ્દો જે છે અને તે છે કે રાજકોટ વિધાન લોકસભા બેઠક જે છે તેમાંથી ભાજપના ઉમેદવાર તરીકે જે પરસોત્તમ રૂપાલા જે છે તેને ટિકિટ બદલવામાં આવે અને તેની જગ્યાએ અન્ય કોઈ વ્યક્તિને બીજેપી દ્વારા ટિકિટ ફાળવવામાં આવે અને તેને જ પગલે આ સમર્થનમાં તમામ લોકો જે છે તે અહીંયા આગળ ઉપસ્થિત રહ્યા છે। ન માત્ર અમદાવાદથી પરંતુ ધંધુકા, ધોલેરા સહિત રાણપુર તાલુકો જે છે તેમાંથી પણ અનેક બરવાડાથી તમામ જગ્યાએથી સમસ્ત ક્ષત્રિયો છે તે ક્ષત્રિયો અહીંયા આગળ ઉપસ્થિત રહ્યા છે। માનવામાં આવી રહ્યું છે કે 5-5:30 વાગ્યાનો સમય જે આપવામાં આવ્યો હતો તે દરમિયાન આગળ સંમેલન જે છે તેની શરૂઆત થશે। તમામ જગ્યાએથી ક્ષત્રિયો જે છે અત્યારે હાલ ઉપસ્થિત રહ્યા છે, પરંતુ કાર્યક્રમની રૂપરેખા જે પ્રમાણે બતાવવામાં આવી રહી હતી તે રૂપરેખા પ્રમાણે અત્યારે હાલ ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થવા જઈ રહ્યા છે। હજી પણ કેટલાક લોકો જે છે તે અહીંયા આગળ ઉપસ્થિત થવા માટે પહોંચી રહ્યા છે। જે રીતે દ્રશ્યો જોઈ શકો છો કે મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે। લગભગ 5:30 વાગ્યાનો સમય આપવામાં આવ્યો હતો। આ સ્ટેજ છે જ્યાંથી તમામ લોકો, આગેવાનો, જે મહિલા સહિત તમામ લોકો જે છે તે અત્યારે હાલ આવી રહ્યા છે અને આવવાની સાથે જ આ સંમેલન જે છે તે સંમેલન શરૂ કરવામાં આવશે। એક મહિલા આગેવાન છે, તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું। બેન, આજે જે રીતે અહીંયા સંમેલન યોજાવાનું છે, શું મુખ્ય મુદ્દો છે, કેટલા લોકો અહીં ઉપસ્થિત રહેવાના છે અને શું પરિસ્થિતિનું નિર્માણ થશે? આ જે સંમેલન છે એનો આ સંમેલનનો બહુ જ મોટો ભડકો પડવાનો છે એવી રીતે, કારણ કે આપ જોઈ રહ્યા છો કે અમારી સંખ્યામાં વધારો થતો જાય છે એવી રીતે। આપ જોઈ રહ્યા છો બહેનો, મને બધામાં ખૂબ જ આક્રોશ છે એવી રીતે, અને અમારો આક્રોશ અમે સાચો છે એટલે અમે મોદી સાહેબને કહી છીએ કે ભાઈ તમે રૂપાલા સાહેબની ટિકિટ રદ કરો, એટલે એમને ટિકિટ રદ કરવી જ પડશે એવી રીતે। એટલે અમારા સ્વાભિમાનની લડાઈ માટે તો અમે આ એક મુદ્દો લઈને નીકળ્યા છે એવી રીતે, નકર અમારા બહેનો કોઈ દી ઉમરો ઓળંગીને ન નીકળ્યા હોય। આજે અમારે મર્યાદા અને સાથે મારે બહાર નીકળવું પડે છે, એ એક દુઃખજનક બાબત છે આ લોકશાહી દેશમાં। ખાસ અહીંયા આગળ સંખ્યાબંધ લોકો ઉપસ્થિત રહેશે, કેટલો અંદાજ માનવામાં આવી રહ્યો છે, કેવા પ્રકારની કાર્યક્રમની રૂપરેખા રહેશે? જો ચોક્કસથી આ સમગ્ર કાર્યક્રમ વિશે જણાવું તો આ કાર્યક્રમ જ્યારે શરૂઆતમાં નક્કી કરવામાં આવ્યો હતો ત્યારે માત્ર 4 તાલુકાનો કાર્યક્રમ હતો, ધંધુકા, ધોલેરા, બરવાળા અને રાણપુર। પરંતુ સમગ્ર રાજ્યવ્યાપી આ જે રોષ છે એ રોષને લઈ સમગ્ર રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી અત્યાર સુધીમાં અનેકો ક્ષત્રિય સમાજના યુવાનો, આગેવાનો, મહિલાઓ અને વડીલો જોડાઈ ચૂક્યા છે। અને હું કહી શકું, ચોક્કસપણે એવું કહી શકું કે 10,000થી પણ વધારે ક્ષત્રિય સમાજના મહિલાઓ અને યુવાનો અને આગેવાનો રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી આ કાર્યક્રમમાં જોડાશે। જે માત્ર કાર્યક્રમના 2 કલાકની શરૂઆત થતાં પહેલાં જ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે કેટલી સંખ્યા છે। જ્યારે કાર્યક્રમ શરૂ થવાને હજી વાર છે ત્યારે ચોક્કસથી ક્ષત્રિય સમાજ વતી એવું કહી શકાય કે આ રેલી નહીં, આ સંમેલન નહીં, પરંતુ આ મહાસંમેલન છે। કયા સમાજના લોકો, કયા ગામના લોકો અહીં ઉપસ્થિત રહેશે અને આવનારા સમયમાં કેવા પ્રકારની રૂપરેખા અહીંથી ઘડાવવા માટેનું નક્કી થશે? જો 12 તારીખ સુધી નોમિનેશન ભરાય છે રૂપાલાનું તો જો ચોક્કસથી કહી શકાય કે જે રણનીતિ છે ક્ષત્રિય સમાજની રણનીતિ તે ગુપ્ત પ્રકારની રણનીતિ છે। ક્ષત્રિય સમાજને વર્ષોથી એવો ગણી શકાય છે કે જેના લોહીમાં એક ગુપ્ત રણનીતિનું એક આયોજન ઘડાઈને આવતું હોય છે। ત્યારે ચોક્કસથી એવું કહી શકાય કે 12 તારીખ સુધીની જે અમારી રણનીતિ છે તે માત્ર ને માત્ર એક છે કે કોઈ પણ સંજોગે પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ જે છે તે ઉમેદવારી જે છે તે રદ કરવામાં આવે। જો 12 તારીખ બાદ ભારતીય જનતા પાર્ટી જો આ વલણ જે છે તે તેમનું એમનામ યથાવત રાખશે તો ચોક્કસથી જે ક્ષત્રિય સમાજના અમારા સૌ આગેવાનોએ જે રણનીતિ ઘડી છે તે 12 તારીખ પછી રણનીતિ પર અલગ અલગ મુદ્દાઓ પર જે અમલવારી છે તે નહીં કે જિલ્લા કે રાજ્ય લેવલે પરંતુ ગામ લેવલે એ રણનીતિનો ભાગ ભજવવામાં આવશે। આજે મહત્વના કયા વ્યક્તિઓ અહીંયા આગળ ઉપસ્થિત? આજે જો કહી શકાય કે ક્ષત્રિય સમાજના શેરસિંહ રાણા હોય કે પદ્મિનીબા વાળા હોય। તો રૂપાલા વિરોધ મુદ્દે આગળની રણનીતિ ઘડવામાં આવશે અને હાલના જે દ્રશ્યો જોઈ રહ્યા છો અનેક મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે, જોડાવાના છે અને આગામી રણનીતિ અંગે ચર્ચા કરવાની છે।
ફરી એક વખત મૌલિક પાસે જવાનો પ્રયાસ કરીશું, પરંતુ હાલમાં જે રીતે મોટી સંખ્યામાં લોકો ત્યાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે, મહિલાઓ અને યુવાનો હાજર થયા છે, એ તમામ લોકો ત્યાં છે. ફરી એક વખત મૌલિક પાસે જઈશું. મૌલિક, જે રીતની હલચલ જે શરૂ થઈ ગઈ છે, અનેક દિગ્ગજો પણ આવવાના છે, કાર્યક્રમનો જે મુખ્ય ઉદ્દેશ ટિકિટ રદને લઈને છે, પરંતુ કોણ કોણ લોકો, કોણ કોણ મહાનુભાવો ઉપસ્થિત રહેશે આ કાર્યક્રમની અંદર? સિદ્ધાર્થ, બિલકુલ અહીંયા મહત્વના આગેવાનો જે છે ક્ષત્રિય સમાજના લોકો રહેશે, નહીં કે કોઈ રાજકીય પક્ષના લોકો, પરંતુ અત્યારે હાલ તમામ લોકો જે અહીંયા છે આવવાની શરૂઆત થઈ ગયા છે. બરાબર 5:30 વાગ્યાની આસપાસ આ કાર્યક્રમની શરૂઆત થશે. અસ્મિતા સંમેલન નામ આપવામાં આવ્યું છે અને તેની પાછળનો એક જ માત્ર ઉદ્દેશ છે કે ક્યાંક ને ક્યાંક રૂપાલાની ટિકિટ જે છે તે રદ કરવામાં આવે. જે રીતે ટીકા ટિપ્પણી કરવામાં આવી હતી તેને જ પગલે આ વિરોધ છે. ઋતુરાજ ચુડાસમા જે છે તેમની તો ટૂંક સમયની અંદર જ આ કાર્યક્રમની શરૂઆત થવા જઈ રહી છે. અસ્મિતા સંમેલન નામ આપવામાં આવ્યું છે કે જેમાં મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે. અન્ય સમાજનો પણ ટેકો અમને આજે મળ્યો છે. અમને એ નીતિ નક્કી કરવા કે અમારી બેન દીકરી ઉપર બોલી ગયા હોય, બરાબર, કોઈ પણ સમાજ બેન દીકરી બોલે તો કોઈ સહન કરશે. અને બીજું કહી દઉં તમને કે અમારી અસ્મિતાનો સવાલ છે. આ ગુજરાત રાજ્ય માટે, ભારત માટે અમે છે ને 562 રજવાડા પણ આપ્યા છે, 1805 ધણી પણ અમે ગામ અમને આપ્યા છે. તો એક ખાલી ટિકિટ તમે ટિકિટ રદ ના કરી શકો, કેવી વાત કરો છો? એક ટિકિટ તમે રદ ના કરી શકો, સાથે તમે અમારું તમે જે અપમાન કરો છો એ ભારતીય જનતા પાર્ટી કે અમારું અપમાન સહન કરવામાં નહીં આવે. ગામે ગામ બેનરો પણ લાગશે, ગામે ગામ કારા વાવડા પણ ફેલાવશું અને ગામ ગામ રસ્તા પણ ઉતરવાની જરૂર પડે ઉતરશો અમે. અનેક વખત આભાર મૌલિક, આપની પાસે પરત આવીશું, આપની સાથે વધુ માહિતી પણ મેળવીશું. તો રૂપાલા વિરોધ મુદ્દે આગળની રણનીતિ ઘડવામાં આવશે. ટૂંક સમયમાં સંમેલનની શરૂઆત થવા જઈ રહી છે. ક્ષત્રિય અસ્મિતા સંમેલન, મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થઈ રહ્યા છે. ધંધુકા ખાતે વલભીપુર રોડ ચુડાસમા બોર્ડિંગમાં આયોજન કરવામાં આવ્યું છે. 92 સંસ્થાના આગેવાનો હાજર જોવા મળી રહ્યા છે. રૂપાલા વિવાદને લઈને ગાંધીનગરમાં બેઠકનો ધમધમાટ. હર્ષ સંઘવીની હાજરીમાં ચાલી રહી છે બેઠક. છેલ્લા 4 કલાકથી ચાલી રહી છે બેઠક. બેઠકમાં ભાજપના ક્ષત્રિય નેતાઓ હાજર છે. ક્ષત્રિયોના આંદોલનને ખાળવા ચર્ચા કરવામાં આવી રહી હોવાની પણ જાણકારી છે. તો વધુ મહત્વની માહિતી જે મળી રહી છે કે એક તરફ અસ્મિતા સંમેલનની વાત ક્ષત્રિય સમાજ તરફથી ધંધુકામાં કરવામાં આવી રહી છે. 92 અલગ અલગ સંસ્થાઓના લોકો તેમાં જોડાઈ રહ્યા છે. બીજી તરફ રૂપાલા નામાંકન કરવા જાય, ફોર્મ ભરવા જાય તે પહેલા જ આ આંદોલનને ઠરીઠામ કરી દેવામાં આવે, ઘીના ઠામમાં ઘી ઠરી જાય તે રીતના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. તેના માટે ભાજપના જ ક્ષત્રિય નેતાઓને એકઠા કરવામાં આવી રહ્યા છે. ખુદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના નિવાસ સ્થાને આ બેઠક મળી રહી હોવાની પણ જાણકારી મળી છે. સૌથી વધારે મહત્વની વાત એ છે કે અંદાજિત 3 કલાક જેટલો સમય છે અને ત્યારથી બેઠકની અંદર અનેક નેતાઓ ભાજપના પહોંચી રહ્યા છે, જેઓને સાથે બેઠક કરવામાં આવી રહી છે. ફક્ત એકમાત્ર પ્રયાસ એ છે કે જે આંદોલન સતત ચાલી રહ્યું છે તે આંદોલનને શાંત પાડવામાં આવે. જે આંદોલનની અંદર રૂપાલા 3 વખત માફી માંગી ચૂક્યા છે, જે રજૂઆત વારંવાર ભાજપ અને ભાજપના નેતાઓ તરફથી કરવામાં આવી રહી છે તે ક્ષત્રિયો સુધી પહોંચાડવામાં આવે ને તેઓને સમજાવવામાં આવે. બેઠકમાં ભાજપના ક્ષત્રિય નેતાઓને હાજર રાખવાનો ઉદ્દેશ પણ એ જ રહ્યો છે કે જે છેલ્લા 4 કલાકથી બેઠક ચાલી રહી છે. બેઠકની અંદર એક જ ઉદ્દેશ સમજાવવાનો છે કે ક્ષત્રિય સમાજનો જે ગુસ્સો છે તેને શાંત કરવા માટે આપ એક્ટિવ થાઓ, આપ પ્રયત્ન કરો. કારણ કે આ પહેલા પણ બેઠક મળી હતી ને બેઠક એકદમ નિષ્ફળ રહી હતી. ખાલી નામ પૂરતી બેઠક થઈ હોય તેવું કહેવામાં પણ ખોટું નથી, કારણ કે તેમાં પણ દિગ્ગજ નેતાઓ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદીપસિંહ જાડેજા જેવા દિગ્ગજ નેતાઓ તેમાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે પણ તેઓ તરફથી કહેવામાં આવ્યું હતું કે અમે જ્યારે ચર્ચા કરી છે તો એક જ વાત જે ક્ષત્રિય આગેવાનો છે તે વારંવાર કહી રહ્યા છે કે ટિકિટ રદ કરો. અમારે તેનાથી વધારે કંઈ નથી જોતું અને તેનાથી ઓછું પણ કંઈ નથી જોતું. તો હર્ષ સંઘવીની હાજરીમાં આ બેઠક ચાલી રહી હોવાનું તેમના નિવાસસ્થાને જાણકારી મળી છે, જેમાં પણ દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત છે. અંદાજિત 4 કલાકનો સમય થઈ ગયો છે કે જ્યારથી આ બેઠક સતત કરવામાં આવી રહી છે. અને સૌથી વધારે મહત્વની વાત એ છે કે ક્ષત્રિય સમાજને કેવી રીતે મનાવવામાં આવે કે જ્યારે પણ રૂપાલા ફોર્મ ભરવા જાય, પરસોત્તમ રૂપાલા ફોર્મ ભરવા પહોંચે તે પહેલા આ મામલો શાંત થઈ ગયો હોય. ના તો વિરોધનો સામનો કરવો પડે, ના તો રૂપાલા જ્યારે ફોર્મ ભરવા જાય ત્યારે કોઈ ઉગ્ર આંદોલન રાજ્યની અંદર થતું જોવા મળે. આ માટેની આ બેઠક જે છે તે મળી રહી છે, જેમાં સૌથી વધારે મહત્વનો મુદ્દો તે પણ જાણવા મળી રહ્યો છે કે જે પણ નેતાઓ, જે પણ આગેવાનો છે તે તમામ ક્ષત્રિય સમાજના જ હોય અને તે ક્ષત્રિય સમાજના ભાજપના નેતાઓ, જે પણ આગેવાનો હાલમાં ક્ષત્રિય આગેવાનો
આક્રમક છે તેઓને સમજાવે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ઋત્વિજ પાસેથી પણ મેળવીએ, જે અમારી સાથે જોડાઈ ગયા છે. ઋત્વિજ, છેલ્લા 3-4 કલાકથી આ બેઠક સતત મળી રહી છે. કોણ કોણ નેતાઓ તેમાં ઉપસ્થિત છે, કોણ કોણની હાજરીની અંદર એ સમજવાનો પ્રયાસ થઈ રહ્યો છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા કે આંદોલનને શાંત પાડવામાં આવે અથવા તો આંદોલનને બંધ કરી દેવામાં આવે? સિદ્ધાર્થ, લગભગ છેલ્લા 4 કલાકથી આ જે બેઠક છે તેનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે અને ખાસ કરીને જો વાત કરીએ તો આ બેઠકની અંદર ભૂપેન્દ્રસિંહ ચુડાસમા છે, પ્રદીપસિંહ જાડેજા છે, આઈકે જાડેજા છે, આ સહિતના તમામ જે નેતાઓ છે તે આ બેઠકની અંદર હાજર છે હાલમાં. અને જે પ્રકારે વાત કરીએ તો નિવેદન જે પરસોત્તમ રૂપાલાના નિવેદન બાદ જે પ્રકારે વિવાદ વકર્યો હતો, અનેક સંમેલનો થયા હતા અને જે પ્રકારે વિરોધ પ્રદર્શન થયા હતા અને તેને ધ્યાનમાં રાખીને છેલ્લા કેટલાય સમયથી જે ક્ષત્રિય સમાજ છે તેઓને મનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરસોત્તમ રૂપાલા દ્વારા માફી પણ માંગવામાં આવી હતી. તેમ છતાં આ જે વિરોધ છે તે વિવાદ છે તે બંધ થવાનું નામ નથી લઈ રહ્યો અને જે પ્રકારે એક પછી એક કેન્દ્રીય મંત્રી એટલે કે જે રાષ્ટ્રીય અધ્યક્ષ હોય કે કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ હોય કે અન્ય નેતા હોય તેઓ પણ અહીં આવી રહ્યા છે. અનેક સંમેલનો પણ થઈ રહ્યા છે અને તેને ધ્યાનમાં રાખીને આ જે વિવાદ છે તેનો અંત કેવી રીતે આવે, કોને કઈ રીતે સમજાવવામાં આવે કે જેથી કરીને આ વિવાદ છે તે પૂર્ણ થાય, તેને ધ્યાનમાં રાખીને આ એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. લગભગ છેલ્લા 4 કલાકથી આ બેઠક ચાલી રહી છે અને જે પણ ક્ષત્રિય આગેવાનો છે, જે નેતા છે તે તમામ નેતાઓને બોલાવવામાં આવ્યા છે અને અલગ અલગ બાબતો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે કે આ જે વિવાદ છે તેનો અંત કેવી રીતે લાવી શકાય કે જેથી કરીને જે આવનારી ચૂંટણીની અંદર જે ભારતીય જનતા પાર્ટીને નુકસાન ન થાય. પરંતુ જે પ્રકારે ક્ષત્રિય સમાજની માંગ એક જ છે, જ્યારથી આ વિવાદની શરૂઆત થઈ હતી ત્યારથી તેઓ પોતાની માંગ ઉપર અડગ રહ્યા છે કે કોઈ પણ ભોગે જે ટિકિટ છે તે ટિકિટ પરત લેવામાં આવે, તે જ માંગ સાથે તેઓ અડીખમ છે અને એક જ માંગ કરી રહ્યા છે. ઋત્વિજ, બે મહત્વની વસ્તુ છે. ગઈકાલે જે પરિસ્થિતિથી રાજકોટમાંથી અમદાવાદમાંથી લો એન્ડ ઓર્ડરની ઉપર પણ સવાલ ઊભા થઈ ગયા હતા. બીજી વાત એ પણ મહત્વની છે કે આની પહેલા જ્યારે બેઠક મળી હતી એ બેઠકની અંદર પણ એવું થયું હતું કે ક્ષત્રિય સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, છતાં પણ ત્યાં આગળ વાત કંઈ બની નહીં. તો આ બંનેને ધ્યાનમાં રાખી હર્ષ સંઘવી સાથે બેઠક થઈ રહી હોઈ શકે છે? સિદ્ધાર્થ, જ્યાં સુધી કાયદો અને વ્યવસ્થાની વાત છે તો પોલીસ છે તે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળે નહીં તેનું સંપૂર્ણપણે ધ્યાન રાખી રહી છે. જો અત્યાર સુધીના જે અલગ અલગ સંમેલન છે, વિરોધ પ્રદર્શન છે, રેલી છે, તેની જો વાત કરીએ તો અત્યાર સુધીમાં જે પણ રેલી કે વિરોધ પ્રદર્શન થયા છે તો તમામ જગ્યાએ પૂરતો પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યું છે. અથવા તો જો કોઈ જગ્યાએ એવું લાગી રહ્યું છે પોલીસને કે કોઈ જગ્યાએ ક્યાંક કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી શકે છે તો પોલીસ આગમચેતીના ભાગ સ્વરૂપે ત્યાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત કરી દેતી હોય છે. એટલે જે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેને પણ ધ્યાનમાં રાખતા હોય છે. અને હાલ જે પ્રકારે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે તો આ બેઠકની અંદર અલગ અલગ મુદ્દાઓને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી શકે છે. કારણ કે છેલ્લા 4 કલાકથી જે પ્રકારે અહીં બેઠક ચાલી રહી છે તો ખાસ કરીને કયા કયા મુદ્દા છે કે જેને ધ્યાનમાં રાખીને જે આગેવાનો છે જે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે તેઓને કઈ રીતે સમજાવવામાં આવે જેથી કરીને આ વિવાદ છે તેનો અંત લાવી શકાય તેની ચર્ચા વિચારણા છે તે આ બેઠકની અંદર ખાસ કરીને કરવામાં આવી રહી છે. સાથે સાથે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પણ સંપૂર્ણપણે ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અને ઉચ્ચ પોલીસ અધિકારીઓને પણ સૂચના આપી દેવામાં આવી છે કે જે પ્રકારે કોઈપણ જગ્યાએ જો કોઈ જગ્યાએ વિરોધ પ્રદર્શન અથવા તો સંમેલન થઈ રહ્યું છે તો પૂરતી તકેદારી રાખવામાં આવે કે જેથી કરીને કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ છે તે કોઈપણ જગ્યાએ ન બને અને તેની અસર છે તે આગામી લોકસભાની ચૂંટણી પર ન થાય. એટલે પોલીસ દ્વારા તો તમામ તૈયારીઓ કરવામાં આવતી હોય છે, પરંતુ જે પ્રકારે હાલમાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે તો બેઠકની અંદર પણ અનેક મુદ્દાઓને લઈને ચર્ચા કરવામાં આવી છે. જી ઋતુજ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો, આપની પાસેથી પણ વધુ માહિતી મેળવીશું. પરંતુ હાલમાં જે રીતની ગતિવિધિ જોવા મળી રહી છે, શક્યતાઓ છે કે બેઠક પૂર્ણતાને આરે છે. સૌથી વધારે મહત્વની વાત એ પણ છે કે અનેક ધારાસભ્યો પણ ઉપસ્થિત છે આ બેઠકની અંદર, કારણ કે ગાડીઓ જે રીતે આવજા કરી રહી છે, MLA લખેલા બોર્ડ્સ તેના પર જોવા મળી રહ્યા છે અને હર્ષ સંઘવી એ તમામ પ્રયાસમાં છે કે આંદોલન જે રીતે ઋત્વિજે પણ જણાવ્યું તે પ્રમાણે રૂપાલા ટિકિટનું નામાંકન કરવા જાય, ટિકિટને લઈને પહોંચે કે તેઓના નામની ઉપર મહોર લગાડવામાં આવે તે પહેલા જ આ આંદોલનને શાંત કરી દેવામાં આવે. ફોર્મ ભરવા જાય તે પહેલા આ આંદોલન
બંધ થઈ ગયું હોય ગુજરાતમાં, તે માટેના પ્રયાસ આ બેઠકની અંદર કરવામાં આવી રહ્યા છે. અને સમાચાર પર નજર કરીએ. જામનગરના લાલપુર મામલતદાર અને ડ્રાઈવર વચ્ચે તકરાર થઈ હતી. મામલતદારના અસભ્ય વર્તનને લઈ ડ્રાઈવરે પોલીસ અરજી કરી છે. ચૂંટણી ફરજમાં આવેલી કારના વ્યક્તિગત ઉપયોગને લઈ બોલાચાલી થઈ હતી. મામલતદાર કેતન ચાવડાએ કાર રાજકોટ લઈ જવા આદેશ કર્યો હતો, જેનો ડ્રાઈવરે ઇનકાર કરતા મામલતદારે તેની સાથે ગેરવર્તન કર્યું હોવાનો આરોપ છે. મામલતદારના વર્તન સામે અનેક સવાલો ઉઠ્યા છે. જોકે ડ્રાઈવર અને મામલતદારના સંવાદની એક ક્લિપ વાયરલ થઈ છે. ઓડિયો ક્લિપમાં મામલતદાર અપશબ્દોનો ઉપયોગ કરી રહ્યા છે. વાયરલ ઓડિયો ક્લિપ અંગે ન્યૂઝ 18 ગુજરાતી કોઈ પુષ્ટિ નથી કરતું. ફરિયાદીએ એસડીએમને પણ અરજી કરી છે. મયુરભાઈ, તમે કીધું હતું કે આ સાહેબની એસીની બહુ જરૂર પડે, ગેસ ભરાવજો. એટલે એમ નતું કીધું, મેં એમ કીધું હતું સાહેબને કદાચ એસીની જરૂર પડે તો તમે ગેસ ભરાવી લેજો. તમે કાલે શું કીધું હતું કે મને ઓફિસના કર્મચારીએ કીધું? આ ઓફિસમાં છે કે સાહેબ? આ ક્યાં ઓફિસનો કર્મચારી છે? મારી ઓફિસનો કર્મચારી છે. મને ખબર હોય, 2 થી 9 આવ્યો. 2 થી 9 આવ્યો. કોઈ જગ્યાએ હાથ આવ્યો ને તમારો તો હું તોડી નાખીશ. પેલા મારી પાસે સત્તા છે. કાવતરામાં કે હાથ આવ્યો ને તોડી નાખીશ તારી અહીંયા, ને પછી પોલીસને આપીશ. અંજો તારા શેઠને કહેજે, ત્યાંથી તારો કોન્ટ્રાક્ટ પૂરો. ને તને કદાચ કેદી વિચાર આવ્યો તું કોનો ડ્રાઈવર છે? હું ડ્રાઈવર નથી સાહેબ, તો ઓપરેટર. ક્યાં ઓપરેટર? તો તને હું ક્યાંથી વિચારો કે કદાચ સાહેબની એસીની જરૂર પડે? તો સાહેબ એ તો બધાય હું કમ્પલસરી. બધાએ કમ્પલસરી કીધું. કોઈ ક્યાં કોણે કીધું નથી? કોઈએ કીધું નથી સાહેબ. હા, તો કેમ તે કીધું? તો સાહેબ એ મારો ભાઈબંધ છે તો મેં મારો એસી ચાલુ કરાવી દેજે તું. તો તું આ કાવતરામાં હાથ છે પેલા? મારો આ કાવતરામાં હાથ છે? આજ નથી. હે? બોલાય પોલીસને. બોલાવી લો સાહેબ, પોલીસને બોલાવી. પોલીસને બોલાય. પોલીસને બોલાય. સાહેબ હું અહીંયા એમને નતો આવ્યો. હે? એમને નતો આવ્યો. એ મેં બોલાવ્યો ને, મેં તને કાઢ્યો. બોલાય. તો એમને કીધું હોત તો હું એમને નીકળી જાય. બોલાવી લો પોલીસને. હું પ્રાંત સાહેબ પાસે જાઉં. પીએસઆઈ નો નંબર લઈ તો. હું પ્રાંત સાહેબ પાસે આ જાઉં. પ્રાંત સાહેબ પાસે જા. ઓકે. મામલતદાર શ્રી કેતનભાઈ ચાવડા એને પર્સનલ યુઝ માટે રાજકોટ લઈ જવાની હતી. એટલે મેં ના પાડેલી કે 7 વાગ્યા પછી સાહેબ હું ગાડી લઈને નહીં આવું. તો એનો રોષ ઠલવવા માટે બીજા દિવસે બપોરે મને પોતાના ચેમ્બરમાં બોલાવી અભદ્ર ભાષાનો ઉપયોગ કરી અને મને ધમકી આપેલી છે, ખોટા કેસમાં તને ફસાવી આપીશ એવી રીતના ધમકી આપી અને મારા ઉપર ખોટો કેસ કરવાનો એને ધમકી આપેલી છે. એ બદલ મેં લાલપુરમાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલી છે. એના માટે કડકમાં કડક કાર્યવાહી થાય અને મને ન્યાય મળે